વક્ફ સુધારણા બિલ લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પણ કરવામાં આવેલ છે, પરંતુ આ બિલ અંગે કેટલાક લોકોમાં હાલ પણ ગેરમાન્યતા જોવા મળી રહી છે। ત્યારે આવો લોકોની આ બિલ અંગેની ગેરમાન્યતા દૂર કરતો જોઈએ અમારો આ વિશેષ અહેવાલ। આવો જાણીએ વક્ફ બિલની કેટલીક ધારણાઓ અને તથ્યો વિશે। શું વક્ફ મિલકતો પાછી લેવામાં આવશે? તો સત્ય છે, વક્ફ અધિનિયમ 1995 લાગુ થયા પહેલાં વક્ફ અધિનિયમ 1995 હેઠળ નોંધાયેલ કોઈપણ મિલકતને વક્ફ તરીકે રદ કરવામાં આવશે નહીં। તેની સ્પષ્ટતા વિશે જાણીએ તો એકવાર મિલકત વક્ફ તરીકે જાહેર થઈ જાય પછી તે કાયમ માટે એવી જ રહે છે। આ બિલ ફક્ત વધુ સારા સંચાલન અને પારદર્શિતાના નિયમોને સ્પષ્ટ કરે છે। આ જિલ્લા કલેક્ટરને એવી મિલકતોની સમીક્ષા કરવાની મંજૂરી આપે છે જેને વક્ફ તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવી હોય, ખાસ કરીને જો તે ખરેખર સરકારી મિલકતો હોય। કાયદેસર વક્ફ મિલકતો સુરક્ષિત રહે છે। અન્ય ધારણા, શું વક્ફ મિલકતોનો કોઈ સર્વે થશે નહીં? તો સત્ય છે કે હા, એક સર્વે થશે। આ બિલ સર્વે કમિશનની જૂની ભૂમિકાને સ્થાને જિલ્લા કલેક્ટરની નિમણૂક કરે છે। જિલ્લા કલેક્ટર હાલની મહેસૂલી પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને સર્વેક્ષણ કરશે। આ ફેરફારનો હેતુ સર્વેક્ષણ પ્રક્રિયા બંધ કર્યા વિના રેકોર્ડની ચોકસાઈ સુધારવાનો છે। શું વક્ફ બોર્ડમાં બિનમુસ્લિમોની બહુમતી બનશે? ના, બોર્ડમાં બિનમુસ્લિમોનો સમાવેશ થશે, પરંતુ તેઓ બહુમતીમાં નહીં હોય। બિલમાં સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને રાજ્ય વક્ફ બોર્ડમાં 2 બિનમુસ્લિમ સભ્યો હોવા જરૂરી છે, જેમાં પદાધિકારીઓ સિવાયના સભ્યોનો સમાવેશ થશે, જેનાથી કાઉન્સિલમાં મહત્તમ 4 બિનમુસ્લિમ સભ્યો અને વક્ફ બોર્ડમાં મહત્તમ 3 સભ્યોની મંજૂરી મળે છે। પરંતુ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને રાજ્ય બોર્ડમાં ઓછામાં ઓછા 2 સભ્યો બિનમુસ્લિમ હોવા જોઈએ। મોટાભાગના સભ્યો હજુ પણ મુસ્લિમ સમુદાયના હશે। આ ફેરફારનો ઉદ્દેશ સમુદાયના પ્રતિનિધિત્વને ઘટાડ્યા વિના કુશળતા ઉમેરવા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવાનો છે। શું નવા સુધારા હેઠળ મુસ્લિમોની ખાનગી જમીનો સંપાદિત કરવામાં આવશે? તો સત્ય છે, કોઈ ખાનગી જમીન સંપાદિત કરવામાં આવશે નહીં। આ બિલ ફક્ત એવી મિલકતોને લાગુ પડે છે જેને વક્ફ તરીકે જાહેર કરવામાં આવી છે। તે ખાનગી કે વ્યક્તિગત મિલકતને અસર કરતું નથી જે વક્ફ તરીકે દાન કરવામાં આવી નથી। ફક્ત સ્વૈચ્છિક અને કાયદેસર રીતે વકફ તરીકે સમર્પિત મિલકતો જ નવા નિયમો હેઠળ આવે છે। અન્ય ધારણા વિશે વાત કરીએ તો શું સરકાર આ બિલનો ઉપયોગ વક્ફ મિલકતો પર કબજો મેળવવા માટે કરશે? તો સત્ય છે, આ બિલ જિલ્લા કલેક્ટરથી ઉપરના અધિકારીને સરકારી મિલકતને ખોટી રીતે વક્ફ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે કે કેમ તેની સમીક્ષા અને ચકાસણી કરવાની સત્તા આપે છે, ખાસ કરીને જો તે ખરેખર સરકારી મિલકત હોય, પરંતુ તે માન્ય રીતે જાહેર કરાયેલી વક્ફ મિલકતોનો જપ્ત કરવાની સત્તા આપતું નથી। શું આ બિલ બિનમુસ્લિમોને મુસ્લિમ સમુદાયની મિલકતનું નિયંત્રણ અથવા સંચાલન કરવાની મંજૂરી આપે છે? સુધારામાં એવી કોઈ જોગવાઈ કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને સ્ટેટ બોર્ડના 2 સભ્યો બિનમુસ્લિમ હશે। પદાધિકારી સભ્યોને બાદ કરતાં કાઉન્સિલમાં વધુમાં વધુ 4 બિનમુસ્લિમ સભ્યો હોઈ શકે છે અને વક્ફ બોર્ડમાં વધુમાં વધુ 3 બિનમુસ્લિમ સભ્યો હોઈ શકે છે। આ સભ્યોને વધારાની કુશળતા અને દેખરેખ માટે ઉમેરવામાં આવ્યા છે। મોટાભાગના સભ્યો મુસ્લિમ સમુદાયના છે, જે ખાતરી કરે છે કે સમુદાય ધાર્મિક બાબતો ઉપર નિયંત્રણ જાળવી રાખે। શું ઐતિહાસિક વક્ફ સ્થળો જેમ કે મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનની પરંપરાગત સ્થિતિને અસર થશે? આ બિલ વક્ફ મિલકતોના ધાર્મિક કે ઐતિહાસિક રૂપમાં દખલ કરતું નથી। આનો ઉદ્દેશ આ સ્થળોના પવિત્ર રૂપને બદલવાનો નથી, પરંતુ વહીવટી પારદર્શિતા વધારવાનો અને કપટી દાવાઓને રોકવાનો છે। શું વક્ફ બાય યુઝર જોગવાઈ દૂર કરવાનો અર્થ એ છે કે લાંબા સમયથી સ્થાપિત પરંપરાઓ ખોવાઈ જશે? સત્ય, આ જોગવાઈ દૂર કરવાનો હેતુ મિલકત પર અનઅધિકૃત અથવા ખોટા દાવાઓને રોકવાનો છે। જો કે આવા વક્ફને વપરાશકર્તા મિલકતો જેમ કે મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાન દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે, જે વક્ફ મિલકતો તરીકે ચાલુ રહેશે, સિવાય કે જ્યાં મિલકત સંપૂર્ણપણે અથવા આંશિક રીતે વિવાદ હેઠળ હોય અથવા સરકારી મિલકત હોય। તે નોંધણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરે છે, ખાતરી કરે છે
કે ફક્ત ઔપચારિક રીતે વક્ફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને જ માન્યતા આપવામાં આવે છે, જેનાથી પરંપરાગત વક્ફ ઘોષણાઓનું સન્માન કરીને વિવાદો ઓછા થાય છે. વક્ફ બાય યુઝર એ એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે જ્યાં કોઈ મિલકતને ફક્ત એટલા માટે વક્ફ ગણવામાં આવે છે કે કારણ કે તેનો ઉપયોગ લાંબા સમયથી ધાર્મિક અથવા સખાવાતી હેતુઓ માટે કરવામાં આવ્યો હોય, ભલે માલિક દ્વારા કોઈ ઔપચારિક કે કાનૂની ઘોષણા કરવામાં ન આવી હોય. શું આ બિલનો હેતુ સમુદાયના પોતાના ધાર્મિક બાબતોનું સંચાલન કરવાના અધિકારમાં દખલ કરવાનો છે? તો સત્ય છે, આ બિલનો મુખ્ય ધ્યેય રેકોર્ડ રાખવાની પરિસ્થિતિમાં સુધારો કરવાનો, ગેરવહીવટ ઘટાડવાનો અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. આનાથી મુસ્લિમ સમુદાયનો ધાર્મિક સંસ્થાઓને આપવામાં આવતા દાનના સંચાલનનો અધિકાર છીનવાઈ જતો નથી. તેના બદલે તે આ સંપત્તિઓનું પારદર્શક અને કાર્યક્ષમ રીતે સંચાલન કરવા માટે એક માળખું પ્રદાન કરે છે.